બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના કાકર ગામે આવેલા સમોર માતાજીના મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ઓગળ તાલુકાના કાકર ગામે આવેલ શ્રી સમોર માતાજીના મંદિર ખાતે આજે પ્રથમ વખત પૂજા અર્ચના કરી આશીર્વાદ લીધા હતા. જોકે તેઓ પહેલા ગૃહમંત્રી બન્યા હતા ત્યારે તેમણે અહીંયા આવી દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓને નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તેઓ આજે ઓગળ તાલુકાના કાકર ગામે આવેલ શ્રી સમોર માતાજીના મંદિરે ખાતે પહોંચ્યા હતા અને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા અને કાર્યકરો અને લોકોને સભામાં સંબોધી હતી અને કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે કિસાનોના ખાતામાં પૈસા જમા થાય છે, ખેડૂતોને સીધો જ લાભ ખાતામાં જમા થાય છે. મોદી સાહેબે જે વચનો આપ્યા તે કામ કર્યા છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, શ્રી સમોર માતાજીના ટ્રસ્ટ કાકર સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કે ત્યારે બેંકમાં ની એમના દલાલો પાસે રૂપિયા જતા અને એ દલાલો રૂપિયા આપે તો તમારા હાથમાં આવતા અને કેટલી દલાલી કપાઈ જતી હતી અહીંયા વડીલો બેઠા હતા એને પાક્કો અંદાજો હશે. કદાચ હમણાં મારી ઉંમરના અને મારી પછી જન્મેલા લોકોને અંદાજો નહીં હશે કે પહેલા ખેડૂતોના નામે માત્ર ને માત્ર શું થતું હતું. આઝાદી પછી નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું ત્યાર સુધી કિસાન સન્માન નિધિના નામે દર વર્ષે કેટલા રૂપિયા આવે આપણા બેંકના એકાઉન્ટમાં? 6000 રૂપિયા આવે છે કે નથી આવતા? અને ઘણા ઘરમાં તો પરિવારમાં કેટલા લોકોને આવતા હશે? હા, જેટલા નામ હોય એટલા નામ આવે. હવે 35 લોકોને જો 6000 રૂપિયા આવે એક પરિવારમાં, જેમ તમે કહ્યું 35 નામ હોય તો 35 આવે, 10 નામ હોય તો 10 આવે. કેટલા થાય? આ ક્યારેય આઝાદીથી લઈને નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું ત્યાર સુધી કોઈ ખેડૂત ભાઈઓને મળતો તો રૂપિયો? આ પાછળ બેઠેલા એમને મળતો તો ભાઈ પહેલા? હા, આ ખેડૂતોને સન્માન નિધિ એકદમ સમયસર બેંકના ખાતામાં ડાયરેક્ટ રૂપિયો ક્યારથી આવવા માંડ્યો? આપણા મોદી સાહેબે જેટલા વાયદા આપ્યા એક પૂરા થયા. પાણી એ પહોંચ્યું, પાક બી સારો થયો, પાકના ભાવો બી વધ્યા અને પાક નિષ્ફળ થાય તો ખેડૂતો જોડે નુકસાનના રૂપિયા માટે મોદી સાહેબ અને એમની સરકારો હંમેશા ઊભી રહી. એવા મોદી સાહેબને આજે હું અહીંયાથી આ કુલદેવી માતા સમોર માતાના મંદિરમાંથી આપ સૌ વતી મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનું. કે શાસન કેવું આપે? શાસન એ હંમેશા લોકોને સહયોગી બનવા માટે અપાય. અને એમાં આપણે બનાસકાંઠામાં તો લહેર જ લહેર. એક બાજુ નહેર છે અને બીજી બાજુ ડેરીની લહેર છે, એટલે આપણે તો વટપાટ નાખવો પડે. અને ત્રીજી કઈ તકલીફ પડે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની લહેર છે તમારી જોડે, એટલે તમે લહેર જ લહેર કરો. તો આપ સૌ લોકોને માત્ર મળવા, આપના આશીર્વાદ લેવા હતા અને આપ સૌ વડીલોના આજે આશીર્વાદ મળ્યા અને આપના માર્ગદર્શનમાં, આપના આશીર્વાદથી રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ ઝડપથી સામાજિક કોઈ બી વિષય હોય, નાની મોટી તકલીફ હોય તો વધુમાં વધુ મદદ કઈ રીતે પહોંચાડી શકાય તે દિશામાં અમે સૌ લોકો કામગીરી કરી રહ્યા છો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર.